यूट्यूब फैमिली, कैसे हो आप सभी लोग। तो सबको हर हर महादेव, जय माता जी, जय महाकाल। तो आज की नई वीडियो में आपका स्वागत है। तो गुड मॉर्निंग आपका हो गया। तो देखो अभी सुबह सुबह हो गए और हम आ गए फूल लेने के लिए। हाँ, तो देखो अभी हमारा सुबह हो गया है और हम आ गए हैं फूल लेने के लिए। तो अभी जा रहे हैं बिल्ली लेने के लिए। तो थोड़ी थोड़ी बिल्ली का पान लेंगे। और ये अभी यहाँ से निकल गए हैं। तो आप देखो पतंजलि तो गाइस अभी लेंगे हम बटेटोस, आलू लेंगे आलू। तो अभी देखते हैं उधर बटेटा। तो अभी देखो हम ले रहे हैं बालू। 1 किलो कर दो। तो अभी देखो आलू हमने ले लिया है, क्योंकि ज़्यादातर आलू की सब्जी ही खाते हैं। तो आलू भी 50 का किलो है और प्याज तो बहुत महंगी है गैस। अभी बारिश हुई ना तो प्याज के दाम बढ़ गए। ना तो चलो जा रहे देखो। जय श्री कृष्ण। जय श्री कृष्ण। થઈ ગયું સવાર? બસ આજ તો સરસ નાઈ તૈયારી લીધું. બધી પાઠ પૂજાની તૈયારી. તો ફૂલની તૈયારી કરો છો? હા, મહાપ્રભુને ચડાવું. હા, ચડાવી દો. જય પ્રભુ. જય પ્રભુ. જય પ્રભુ. નામે પ્રભુ જ હતું. નામે પ્રભુ હતું, આમે પ્રભુ. તમે ફૂલ ચડાવો એટલે જો આમ હસવા માંડે. હા, વાતું કરે જ કઈ તમારે ને? હે કઈ વાતું કરે જો ને. હે ને? વાતું કરે છે. હા, ઓકે. અનુ અહીંયા આવતી રહે એમ? અનુ આવતી રહે અહીંયા. એમ કે છે? આવતી રહે. હા, ખોટું એકલા ગમતું નથી. નહીં, એને કહેવાય ને મારું ચાલતું નથી. મને તો એમ જ થાય કે વાતું કરે છે. હા, વાતું કરે છે. વાતું કરે જ. પ્રભુ તમે જતા રહ્યા. હા, એવું છે. સરસ. જો ફૂલ ચડાવી દીધું. હવે ધીમે ધીમે ઉપર પૂજા. ભગવાનને હા, પૂજા પૂજા કરવા કરતા આવો. હા, ઉપર તમે વિદ્યાર્થી સરસ મજાની. કાલા બોબડા હા, કરી લીધા. સરસ. લ્યો આજ તો કાલા બોબડા વરસાદી નથી. જો ધીમે ધીમે ઉતરી જાય. ધીમે ધીમે ઉતરી શકે. બસ પછી પાછો પાઠ કરશું ભગવાન. ભગવાનને
આવું છે અમદાવાદ તમારે ફરવા? બહુ ફરી હવે ક્યાંય ફરવું નથી બાપા. ક્યાં ફર્યા અમદાવાદમાં? શું શું જોયું? ઝાલગરવાડ, માણેક ચોક બધે. ચણિયા ચોળી લેવા છે મારે. ક્યાં મળે? ઝાલગરવાડો, હાલગરવાડ? માણેક ચોકમાં, રતનપોલમાં. ત્યાં બધું મળે. અને ડ્રેસ ને એવું બધું લેવું હોય તો હે હા ડ્રેસ ને એવું બધું લેવાનું છે. હા તો એ ત્યાં ઝાલગરવાડમાં મળે. એવું બધું. અને સરસ ભારે બધી સાડીઓ લેવી તો છે. એ બધી રતનપોલમાં મળે. એવું છે. હા પ્યોર સિલ્કમાં લેવાની છે. નહીં તો રતનપોલમાં મળે. શોરૂમમાં. તો તમે બધું ફર્યા છો. હવે થોડી અરે હિંમત બાપા. કરીને કેનેડા જવું છે તો પછી અહીંયા હાલો ને મારા અમદાવાદ સુધી. હે બા હે બા કેનેડા સુધી જ જવું છે તો તમને અમદાવાદ આવવામાં શું વાંધો? હવે પૂરું થઈ ગયું. પૂરું થઈ ગયું. દિનુભાઈ હવે બા ક્યાંય ફરી શકે તો પછી ક્યાંય નથી જવું. બહુ ફર્યા તો હવે આપણે કેનેડા નથી જવું, અહીંયા આરામ કરવાનો. તોય વાંધો નહીં. વાંધો નહીં ને? નહીં સારું તો જો હવે બાકી છે કાંઈ વાંધો નહીં. દૂધ પીધું? આ જો દૂધ પીવાઈ ગયું. આમ ભાવે છે ને સારું? આવે ને બધું ભાવે કા? આખું બધું ભાવે. પરમહંસ આપણી ઉપર પ્રસન્ન થાય અને શ્રીજી મહારાજના લાડેલા સર્વે ભક્તજન આપણી ઉપર પ્રસન્ન થાય અને આપણું કર્તવ્ય એ સફળ થાય. શું કરો? કથા? બીજું હો કથા સાંભળો. હવે રોટલી બનાવી નાખીએ. રોટલી બની ગઈ. બનાવીએ પછી જમી લઈએ. હા બનાવો. ત્યાં થોડીક વાર કથા જોઈ લે. સરસ આવે જો કર્તવ્યમાં. છોકરાઓને वेट कर रहे हैं और खाना हमारा रेडी हो चुका है। देखो अभी देखो बैगन की सब्जी बनाई है और ये टिंडोरा का संभारा बनाया है और अभी इसमें रोटी है। तो अभी खाने का राह देख रहे हैं। अभी देव आएगा तो हम लोग खाने पे बैठ जाएंगे। यहाँ सब बात करेंगे। बहुत भूख लागी ने તમારો આવે દેવભાઈ આવે એટલે જમી લઈ। બસ હવે બોલાવા ગયા થોડું ફ્રેશ થાતો એટલું બધું વજન છે એવું તો ચાલો ક્રિશભાઈ તમે લઈ લે। તીખું શાક થયું છે બરાબર। બહુ લાલ દેખાતું આજ તો મેં થોડુંક વધારે ના કાશ્મીરી મરચું છે ને કલર આવે। હા આજે મેં કીધું થોડું નાખી જ દઉં એટલે ખબર પડે આ મરચું કેટલું તીખું છે। કાશ્મીરી તીખું હોય જ 100% કાશ્મીરી નથી, મિક્સ 60-40 છે। હું એમ તો અમે ન ખાવી એકાદો કિલો। તમારી જનરેશન સુધી બધું કરવું પડે। હવે બધો પહેલાનો જ સમય આવવાનો છે તો એવું માન ના એ બા આવે ને પહેલાનું જ બધું આવે છે ને।
શું લાગે છે કોઈ કરશે? થોડું જલ્દી કર જમવાનું જેમ મારા મમ્મી પપ્પા ગયા એમ અહીંયા ખાલી આવવાનું અને તમારે રહીને મહિનો રહીને કે જે હોય એ પાછા જતા રહેવાનું. એ તો ટિકિટ ના જ રૂપિયા થાય. અમારો મામાનો છોકરો છે દીપ એ આવ્યો તો હમણાં મહિના માટે ટિકિટ લેવાની રિટર્ન ટિકિટ 1 લાખની જેવી. પછી એક દિવસ મારા બધા ફ્રેન્ડ બધા લગ્ન કરવા તો આવે અહીંયા મહિનો રહે લગ્ન કરી સવારે 9 વાગે અને પછી પણ એ ટાઈમે આવે કઈ 10-15 મિનિટ આવતી રહે. એક 10-15 મિનિટ આવતી રહે. કાંઈ નહીં કાલ જાય તો ખરા હા એ તો આમાં એવું જોઈએ કે પૂછીને પરફેક્ટ પ્લાનિંગ ટાઈમ અને અત્યારે પછી બપોર પછી એ એક તો રિટર્નની તો હોય બધી. આજે જવું છે બપોર પછી ક્યાંક એ તો અહીંયા તમે સ્ટુડિયો કે આખે તે કે એમાં એની આ સાઈડથી તો દુકાનનું ખેંચો ને ના એ તો બધી ત્યાં ઓલું નથી. હા અહીંયા તમે 7માં પેલું મેં કીધું હતું ને પેલું ટાવર ખબર નહીં મારે એક્ટિવા લઈને જવું છે ના એક્ટિવા લઈને જાઓ. ખાલી એટલે વચ્ચે ઘણી જગ્યાએ પેલા વરસાદના લીધે આ લોકોએ કર્યું એ તો ધીમે ચલાવો તો કઈ વાંધો નહીં. હા તો શું પેલું પગ ઉપાડો પછી અંગૂઠો ઉપડે ત્યારે ઉપડે. ત્યાં ઝુડિયોમાં ઉપર કપડા મળે સારા સરસ મળે. તો પણ બીજી આંગળીનો તે સપોર્ટ લીધો ફેરી ના, નહીં આવે. 4 આંગળી વચ્ચે એનું ફરે છે આમાં કરો તોય ચાલે. ના तो चलो गाइस अभी एक रमत शुरू है हमारा खेल स्टार्ट होने वाला है અને આ જે જીતશે એને 100 રૂપિયાનું ઇનામ આપવામાં આવશે એટલે આમ જોઈએ છીએ આમ રેસલિંગ ચાલે છે તો તમે અહીંયા આવતા ને આ લોકો ચીટિંગ કરશે ચીટિંગ શું કરતા? જો 100 રૂપિયા પડી ગયા હવે ચાલો 100 માટે હવે જોઈએ તો અહીંયા 100 રૂપિયા રાખ્યા છે ફાઇનલી આપવાનું છે ચાલો ચલો, 1 2 3 start. 1 2 3 સ્ટાર્ટ કોનામાં જોર છે હવે જોઈએ 100 રૂપિયા કોને છે ઓ દેવ જીતી ગયો લઈ લ્યો તમે જીતા આ તો શું થઈ ગયું? देव जीते गयो છે guys અરે લે देखो ये है ना गिर का दूध पीता है लेकिन કોણ फिर દૂધ भी પીવું? हार હું દૂધ गया। પીવું છું हाँ। દૂધ પીવું છું पीता है वो भी पॉलिथीन बैग वाला है ना कोथड़ी में अमूल गोल्ड वो भी जीत गया वो लाइव है ना लाइव बफेलो का पीता है रोज अपने घर के भैंस का दूध
કેવું લેવું? એટલું બધું ચાલે પણ આ બધા ભાગ આ ખાટા હોય. ચાલો ક્રિશભાઈ ઢોકળા ખાવા આ ગરમા સરસ છે ગરમ. પણ આમ વધારે મજા આમાં વધારે વડાપાઉં. મજા આવી ઢોકળા ખાવાની. ઢોકળા ખાવાની મજા આવી. કેવા સ્મિતાબેને બનાવ્યા? મસ્ત બનાવ્યા. સરસ ને? બહુ સરસ છે. લસણની ચટણી ને ચટણી, તેલ, ઢોકળા. અને આ જો ગરમ ગરમ થાળી અહીંયા છે. શું કરે સ્મિતાબેન? હોય. તમારાથી. કેમ તૈયાર થઈને અત્યારે રાતે બહાર બેઠા? એટલે બહાર જવું છે ફરવા. ફરવા? ગોલા ખાવા જવું છે. ગોલા? તો આમાં ચોકઠું પહેર્યું નથી. તો ગોલામાં તો ખવાય ને. ક્યાં એમાં ક્યાં પણ ખાવું? ઓલે ડીશમાં બદામ કાજુ ને એવું આવશે તો એ કાઢી નાખવાનું, ફેંકી દેવા. ફેંકી દેવા. હા, ખાલી બરફ બરફ ખાવાનું. હમ. સારું, તો હવે જો આ પૈસાનો બટોય લઈ લીધો છે બાઈ, હા જો. અને ફઈબા આપણને ગોલા ખાવા લઈ જાય છે. તો તમે રેડી જ છો ને? હા માસી ગોલા ખાવા લઈ છે. તો ચાલો તો. હમ. ગોલા ખાવાના શોખીન હો. ત્યારે જો અત્યારે 11 વાગ્યા. જાય કોઈ જાય 11 વાગ્યા જ. 11 વાગે ખાવા જ. તો હાલો, જો ગાડી ખોલે છે. જે ફેરાય. જે ફેરાય ગાઈસ. હાલો તો ગોલા ખાવા લઈ જાય છે દેવભાઈ. એ રામ. લો આવતા તો આમ I'm a low-down bitch, set, tripping, banging, and my homies is down, so don't
ગયા તમે ગોલા ખાવ ગોલા અત્યારે કેટલા વાગ્યા ખબર 11 11 વાગે મારા ભાઈમાને ગોલા ખાવા જો 11 વાગી ગયા છે માજીને શોખ જો 11 વાગે ગોલા ખાવાની બહુ સરસ છે ને કેનો લીધું ના ગોલા સરસ આવે છે આ. અહીંના બહુ મસ્ત હા છે. બહુ મસ્ત ગોલા દેવે શું બનાવ્યું? લેવો ને થોડું સારું છે બહુ મસ્ત બહુ સરસ માસી ખાઓ તમે તમે લ્યો થોડું નહીં આઈસ્ક્રીમ કશું નથી કરવું કાચી કેરી અમારે હરીફાઈ કાચી કેરી ના ના આમાં કાચી કેરી ને ટોપરું બે છે બેનો બધો લીલો તો નખાય ને પણ હજી ગ્રીનમાં શું છે આમાં? સરસ નાખી દેજો જોઈ આ એક કાચી કેરી અને ટોપરું કાચી કેરીને અમેરિકા ગયા ફરવા ભાઈ દીકરી અમેરિકા એટલે ફરવા ગયા અને દીકરીને બાનો જ લેવાનો છે બીજા બા લે હા 11 વાગે માજી કોલા ખાવા નીકળે નહીં આવું તો તમારે જ નહીં હા મારે જ નહોતું મને પછી એમ થઈ ગયું વિડીયોમાં એડિટિંગ કરતી હતી તો છે ને એટલે આપણે થોડુંક ચેક કરી લેવાય પછી એનું ડિલીટ કરી ગાંધી મંદિર પૂરું હા તારું સાચી દે